મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં. તો એવા વૈષ્ણવ ઘરમાં હોય, બધાની યાર વાતો કરતા હોય, પણ છતાં એનું મન તો મનમોહનમાં જ હોય. મનમાં સતત શ્રી કૃષ્ણ શરણમમાં ચાલતું હોય. અને આપણે અષ્ટાક્ષરની માળા જે કરતા હોય ને, તો એ આપણું મન ચારે બાજુ ફરતું હોય. એમાં તમે જોજો, ખાસ માળાજી કરો ને ત્યારે તમે શાંત હો, બોલતા ન હો. ઘરમાં બધા જોવે કે બા માળા કરે છે, એટલે આપણને બોલાવે ને, ત્યારે આખી દુનિયા માટો મારી આવીએ. મન તો એવું માકડા જેવું ક્યાંય પહોંચી જાય મારા વાલા શ્રી કૃષ્ણ શરણમમાં. અમેરિકામાં દીકરો છે, હમણાં ફોન નથી આવ્યો, અને એની વહુ તો વાત જ જુઓ. કરીએ છીએ અષ્ટાક્ષરની માળા, પ્રભુની લીલાનું અનુસંધાન કરીએ છીએ, પણ મન ક્યાં વયું ગયું માકડું, અમેરિકા ફરી આવ્યું. અને એમાંય કોકે કાંઈક ઘરમાં કીધું હોય પાછું જોયું, હવે કોઈ મને ગણે છે, મને કેવી રીતે રાખે છે. તો એવા ભગવદીઓ હોય છે જે ઘરમાં રહેવા છતાંય વનની જેમ રહે, અને ઘણાય વનમાં જાય તો ઘર ભેગું લઈ જાય. તેથી વનમાં જવાની જરૂર નથી. વ્રત એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો. શ્રી કૃષ્ણને સર્વસ્વ માન્યા, તે કૃષ્ણ વ્રત જ કર્યું, તેથી વ્રતની જરૂર નથી. વ્રત જ આ છે અમારું, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, સ્વામી નહીં દૂજો. દયારામભાઈના ચંદ્રાવલા હોય કે ગરબી હોય કે ધોળ હોય, હું શું જાણું રે વાલે મુજમાં શું દેઠો, વારી વારી જો તો એ મુખ લાગે મી. આપણી શું લાયકાત કે ત્રિલોકનો નાથ આપણા માથે પધરાવી દીધો. હું શું જાણું રે વાલે મોજમાં. આપણામાં કાંઈ એવું છે નહીં, પ્રભુ પધારે, પણ પ્રભુની અનહદ કૃપા મારા વાલા, કે આજે આપણા આવા 3x3 ગોખલામાં પધાર્યા. આપણે આમ પોળા થઈને 3 મણની તળાઈમાં હોઈ રહ્યો, પણ આપણા ઠાકોરજીને આટલી નાની પલંગડી હોય ને, તોય રાજી રાજીને રહે, તોય પ્રસન્નતાથી બિરાજે. ગોદમાં શ્રૃંગાર કરતા હોય ને, આપણે પૂછીએ ને, તને અહીં ગમે છે, તને હું શૃંગાર કરું એ ગમે છે મારા વાલા, તને હું બનાવીને ધરાવું છું એ ગમે છે. ભલે બોલતા નથી, આપણી લાયકાત નથી, પણ એમનું જે મંદ મંદ મુસ્કાવું અને મુખારવિંદના હાવભાવ કહી દે છે, માં વલ્લભે મને કહ્યું છે કે તારું ઘરા, તારું વ્રજા, તારી માં આ, એટલે મને આ ગમે છે. વલ્લભની કાનીથી ગમે છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. માએ પૂછ્યું તમને ક્યાં ગમે મારા વાલા? રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. ઠાકોરજીને વલ્લભ એટલા વાલા છે. યોગ ચિત્તની વૃત્તિ પ્રભુ પરાયણ બની રહે અને સ્થિરતા પ્રાપ્ત કરે, તે જ યોગ છે. આની સામે બધા યોગો ફીકા લાગે છે. ઘણા યોગ કરે ને એટલે આમ ઓલી કુંડળીને આમ રાખે ને, અહીંયા એમ કે તેજ રાખવાનું ને જ્યોતિ પ્રગટાવવાની માનસીમાં ને એમાં. મેં તો અમારે તો બ્રહ્મ સંબંધ દીધું ને પધાર્યા ને ત્યારની જ્યોતિ પ્રગટેલી જ છે. અમારે યોગની કાંઈ જરૂર નથી. અમે અમારા પ્રભુના ચરણ સ્પર્શ કરીએ, સ્નાન કરાવીએ, શ્રૃંગાર કરીએ, અમારો બધો યોગ એની અંદર થઈ જાય, કારણ કે અમારા ઠાકોરજી યોગેશ્વર છે.
યોગેશ્વરનો યોગેશ્વર છે. અમારા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે અમારે અમારા યોગક્ષેમની ચિંતા કરવાની જરૂર નથી. જપ સદા શ્રી કૃષ્ણ નામ જપે તે શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર હૃદયારૂઢ તે જપ. કંઈ માળાજી લઈને બેસી એટલી જ વાત શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ન થાય. સતત હાલતા ચાલતા બોલતા ખાતા પીતા સૂતા, ભલે મોઢેથી ને મોઢું બીજું બોલે છે, તમારી યારે વાત કરતું હોય, પણ અંતરમાં સતત શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો અંતર જાપ કરે છે પણ મોઢું લૌકિક બોલે છે. ઘણીવાર એવા ભગવદીઓને આપણે તો મળ્યા છીએ, લૌકિક બોલતા હોય ને હા હા, આપણે સમજી જાય કે આ ઘરમાં વાત કરે છે ને એમાં એનું ચિત્ત નથી. અને પછી આપણે એકલા હોઈએ ત્યારે જે સત્સંગ કરે ત્યારે આપણને એવું થાય કે પુષ્ટિ માર્ગમાં આવા ભગવદીઓ છે ને, એટલે ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા મારા વાલા ભગવાન મળે નહીં. સદા શ્રી કૃષ્ણ નામ જપે તે શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર હૃદયારૂઢ થાય તે જપ. લાંબા સમય રટણ કરતાં કરતાં પછી તેને રટણ કરવા પણ એની મેળાએ પછી બોલાઈ જાય. સતત જેનું સ્મરણ કરો ને એની મેળાએ પછી બોલવા માંડે. પછી આપણે પ્રયત્ન નથી કરવો પડતો, એ પછી બોલે જ રાખે છે. હૃદયમાં ધબકારા ચાલે તેમાં કૃષ્ણ નામની ઓ બાપા સ્ફુરણા થયા કરે, પછી જપની જરૂર જ રહેતી નથી. હૃદય સતત જપતું જ હોય. તમે માળાજી લ્યો એટલી વાર તો તમારું ચિત્ત ચારે બાજુ ભમકતું જ હોય. મારી વાત કરું છું, જેવા માળાજી હાથમાં લઈ કેટલાય વિચાર આવે, પણ જે સતત અંદર શ્રી કૃષ્ણ શરણમમાં બોલે છે એનું ચિત્ત લૌકિકમાં હોવા છતાંય જાપ કરે છે. કાળ કર્મનું બંધન. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાતને. અત્યારે આપણે વિરુદ્ધ ધર્માશ્રયી ભગવાનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. ભગવાન તો સંગ રહિત છે, પણ લોકો એમને સંગ કરનારા માને છે. ભગવાનને મનુષ્યવત આચરણ કરતા જોઈ લોકો એમને પણ પોતાના જેવા પ્રાકૃત પુરુષ સમજે છે, કારણ કે તેઓ અજ્ઞાની છે. સુબોધિની છે. લોકો ભ્રમિત છે, તેથી સંગ રહિત ભગવાનને પણ સંગવાળા માને. તેમાં લોકો પોતાનો દાખલો લે છે. ભગવાન સંગી વિષય સહચરિતાત્માત દેવદત્તવત. ભગવાન સંગી છે, વિષયવાળા ચરિત્રો હોવાથી દેવદત્તની જેમ એનું અનુમાન કરીને, એટલે કે પોતે જેમ વિષયોમાં લુબ્ધ થઈને રમણ કરે છે તેવી રીતે ભગવાનને પણ રમણ કરનારા જુએ છે, ત્યારે એ પણ વિષયના સંગવાળા જેમ માને છે. પણ ભગવાન તે વિષયોને ગ્રહણ કરતા નથી એમ લોકો જાણતા નથી. તેમાં લોકો પોતાનો દાખલો ખોટો લે છે. એનું કારણ કહે છે મનુજમ વ્યાપૃણવાનમ. પોતાના ભગવત સ્વરૂપને લોકો મનુષ્ય રૂપ માને, તેની ચેષ્ટા ભગવાન કરે છે. પણ ભગવાન એવી ચેષ્ટા બીજાઓને માટે કરે છે તે જાણતા નથી. એટલે આ ભગવાન છે તથા મનુષ્ય પણ છે એમ લોકો માને છે. વળી ક્યારેક ભગવાન પોતાનું અજ્ઞાનપણું બતાવે છે ત્યારે લોકો એમને અજ્ઞ માને છે.
જીવરૂપ ઉપાધિ વિદ્યમાન હોય તો તેમાં અજ્ઞાન હોય છે. તેનું અજ્ઞાન ભગવાનમાં છે એમ માનનાર લોકો અજ્ઞાની છે. વિવરણ: કોઈ સામાન્ય જીવનો દાખલો આપવા માટે દર્શનશાસ્ત્રમાં એક કાલ્પિક દેવવ્રત નામનો ઉપયોગ થાય છે. આ જે વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે એનું સરસ એક કીર્તન છે, અત્યારે જ આવે બાળ લીલાની અંદર. બલી બલી ચરિત્ર ગોકુલ રાય, અવિરુદ્ધ ધર્માશ્રય. બલી બલી ચરિત્ર ગોકુલ રાય, દાવા નલકો પાન કિયો, પીવત દૂધ સિરાય. મુંજાટવી વનમાં અને યમુના કિનારે દાવા નળનું ઠાકોરજીએ પાન કર્યું. દાવા નળ એટલે અગ્નિ. જે આ અગ્નિનું પાન કરે એ ઘરે આવીને માં એમ કે લાલા દૂધ અરોગી લ્યો, તો સેજ ગરમ હોય, ઓ આ તો બહુ ગરમ છે, મને ઠંડુ કરી દે. વિરુદ્ધ ધર્માશ્રય લીલા થઈ. યમુના કિનારે ને મુંજાટવી વનમાં ઠાકોરજીએ દાવા નળનું પાન કર્યું. એ જ ઠાકોરજી ઘરે પધાર્યા તો બાળ લીલામાં દૂધ પણ ઠંડુ કરીને પીએ છે. પોતના કે પ્રાણ શોષે રહે ઉર લપટાય, કહત જનની દૂઢ દારત, ખીજત કછું ન ખાય. પોતનાના પ્રાણ અંગે લપટાવીને, આ બધી લીલા ભાગવતની છે એટલે મારે કેવી નથી, લપટાવીને પ્રાણ ચૂસી લીધા ને સ્તનપાન કરતા. કહત જનની દૂધ ડારત, ખીજત કછું ન ખાય. ત્યાં ગુસ્સો કરે છે, અરોગતા નથી. ધર્યો ગિરિવર દાહીને કર, ધરત બાહ પીરાય, સકટ ભંજન ધરત કૂચયોગ, કઠિન લાગત પાય. ગિરાજ ધારણ કર્યો તતલી આંગળીએ, ધરત બાહ પીરાય. માં કે ઓ લાલા આટલું બધું ગિરાજ તે 7 દિવસ ધારણ કર્યો. એ કે જો ને માં મારું બહુ બાહ દુખે છે. મા પાસે પાછા લાડ કરે. વિરુદ્ધ ધર્માશ્રય 7 દિવસ ધારણ કર્યો, એ તો એના માટે સહજ વાત છે. ઠાકોરજીને બધી લીલા કરવી એ સહજ છે, પણ માનો વાત્સલ્ય ભાવ છે એટલે પાછા કે લાલા બહુ તને, હા જો બહુ દુખે છે. વિરુદ્ધ ધર્માશ્રય. સકટ ભંજન ધરત કૂચયું, કઠિત લાગત પાય. સકટાસુર આવ્યો, માએ બધાને બોલાવ્યા હતા કે લાલો આવ્યો છે, તો એને એમ કે પાછું ફેરવું, તો બધાને જ્ઞાતિવાળાને બોલાવ્યા. તો મા બધાની સરાભરા કરવા માંડ્યા. ઠાકોરજીને ગાડા નીચે પધરાવ્યા, ઉપર બધા રસ, માખણ ને મિશ્રી ને ગોરસ. ઠાકોરજી કે આ શું, રસ મારી ઉપર, અને ચરણથી ને ગાડું આખું ઉછાળ્યું. જુઓ, સકટ ભજન ધરત કૂચ યુગ, યુગ એટલે બે કૂચથીને ઉડાડ્યું, કઠિન લાગત પાય. આ કેવી અદ્ભુત ને વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. તો પ્રભુ ક્યારે કઈ લીલા કરે, એમાં વિરુદ્ધ ધર્માશ્રય લીલાની અંદર આપણે મૂંઝાઈ જાય કે સખાઓ ત્યાં કે છે ગિરાજ ધારણ કર્યો, અને અહીંયા કે છે જો પેલા નવી ગોપી પરણીને આવી હતી, હવે આવી તો એની ભેંસ ખોવાઈ ગઈ કે ગાય ખોવાઈ ગઈ, જે હોય તે. હવે એણે દેવ દમનની માનતા કરી કે તને કાલે માખણ સવાસે ચડાવીશ, પણ મારી ગાય ગોતી દે, નહીંતર મને આ બધાય કે ભેંસ ગોતી દે, આ બધાય મને ઘરમાં. ઠાકોરજીએ જઈને ડાબા હાથથી ભેંસ કે ગાય એના ઓલા મૂકે. કુંભદાસને કે જો અમારો હાથ સોજી ગયો, આ ગોપીની ગાય. તો કે પણ અમને કે ગોપીએ મને કીધું હતું. પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રય બધી લીલાઓ. બાકીનું લીલાનું વર્ણન કાલ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢયીના ચરણ કેરો ભરોસો દ્રઢયીના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબીન સબ जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में चासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાથી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય વાણી। બોલો વલ્લભાધીશ કી જય। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।